વાત જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓની ચૂંટણીમાં નીરસ મતદાન. હવે મંગળવારે પરિણામ. ગુજરાતમાં ઉત્સાહભેર લોકશાહીના પર્વની ઉજવણી થઈ. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થયું. નાના ટાઉનથી લઈને ગામડાઓના મતદારોએ રંગ રાખ્યો હતો. 2178 બેઠક પર ઐતિહાસિક મતદાન થયું. 5074 ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી જ મતદારો મથક પર પહોંચ્યા હતા અને બહાર લાઈન લગાવી હતી. સવારે કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાની ફરજ બજાવવા માટે પહોંચી ગયા. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં મતદારો ચિક્કાર મતદાન કરતા જોવા મળ્યા. શહેર મતદાન બૂથ પર લાઈન ઓછી થવાનું નામ જ નહોતી લઈ રહી. 7 વર્ષ બાદ મતદારોને પોતાના વોર્ડના પ્રતિનિધિ પસંદ કરવાનો મોકો મળતા લોકોમાં ઉત્સાહ આસમાને હતો. લોકોએ મતપેટીઓ છલકાવી દીધી. બપોરે 4 વાગ્યા સુધીમાં જ 50%થી વધુ મતદાન થઈ ગયું હતું. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ પણ મતદાન મથકોમાં લાઈન હતી, એટલે મતદારોએ ભરી કચકચાવીને મત કર્યું છે. જોકે બપોર બાદ મતદાન મથકો ખાલી પણ જોવા મળતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. હવે મતદારોનો મિજાજ કોની તરફ છે તેના પરથી પડદો 18મી ફેબ્રુઆરીએ ઊંચકાશે. 5074નું ભાવિ નક્કી થશે. મહત્વનું છે કે 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી થઈ. 68 નગરપાલિકાની 190 બેઠક પર બિનહરીફ જાહેર કરવામાં આવી, જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને હતા. એએમસી એસએમસી ભાવનગરમાં એક બેઠક પર પેટા ચૂંટણી થઈ. જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણી અને ગાંધીનગર કઠલાલ કપડવંજમાં તાલુકા પંચાયતની ચૂંટણી થઈ. મહત્વનું છે કે 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65% મતદાન થયું હતું. સાણંદમાં મતદાન મથક બહાર ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે થઈ મારામારી. સાણંદ નગરપાલિકાની ચૂંટણી લોહિયાળ સાબિત થઈ. મતદાન દરમિયાન ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે મારામારી થઈ. સાણંદની ન્યૂ એરા હાઈસ્કૂલ બહાર કોંગ્રેસ ભાજપના કાર્યકરો ઝઘડી પડ્યા. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વોર્ડ નંબર 6 ન્યૂ એરા હાઈસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને માથા અને છાતીના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો, એકબીજાના કપડાં ફાડી નાખ્યા. આ અંગેની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ વડા એલસીબી સહિતનો કાફલો દોડી આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. જોકે ફરિયાદ કરવા માટે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તા સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી. ફક્ત સાણંદમાં નહીં, સ્થાનિક સ્વરાજના મતદાનમાં શહેર થયો હોબાળો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ, પરંતુ કેટલાક શહેરોમાં મતદાનને લઈને મતદાન મથકો પર હોબાળો મચ્યો. પંચમહાલની હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં દારૂની એન્ટ્રી થઈ ગઈ. વોર્ડ નંબર 1માં મતદાનને રીઝવવા માટે કોઈ નેતા કારમાં દારૂ ભરીને લાવતા ખળભળાટ મચી ગયો. મતદારોને રીઝવવા દારૂ લવાયો હોવાનો આક્ષેપ કરાયો. વોર્ડ 1ના અપક્ષ ઉમેદવાર દારૂ અંગે આક્ષેપ કરી ચૂક્યા. આ તરફ સુરતના વોર્ડ નંબર 18માં પેટા ચૂંટણી વખતે બબાલ થઈ. મગોબ સ્થિત પ્રાથમિક શાળામાં મતદારો રાજકીય પક્ષની કાપલી લઈ પહોંચતા હોબાળો મચી ગયો. આપ પાર્ટીના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવતા પ્રિસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. બંને વચ્ચે તૂતુ મેમે સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો. તો સુરતના કુંભારિયા વિસ્તારમાં સુડા આવાસમાં હોબાળો થયો. ખેસ પહેરેલા કાર્યકરો વચ્ચે હોબાળો થયો. ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ. આચારસંહિતાનો ભંગ કરાયાના આક્ષેપ સાથે હોબાળો કરાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. તો જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક ધમકીનો પ્રયાસ કરાયો. લેડી ડોનથી ઓળખાતી મહિલાએ દિવ્યાંગ વ્યક્તિને ભાજપને મત આપવા દબાણ કર્યું. મતદાન આપવા જવા સમયે મહિલા દ્વારા મતદારોને લાફો મારવામાં આવ્યો. યાકુબ મોહમ્મદ કટારિયા નામના મતદારને નસીમબેન હાસમભાઈ જુનેજા દ્વારા ધમકી આપી, જેથી કોંગ્રેસના આગેવાનો મતદારોને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. મતદાર દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરાઈ, જે બાદ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકની મુલાકાત લઈ આગળની કાર્યવાહી શરૂ કરી. આ તરફ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ. બસપા ઉમેદવાર સમર્થક અને ભાજપના નેતાની તૂતુ મેમે જોવા મળી. બસપાના મહિલા સમર્થકે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, જે બાદ બંને વચ્ચે બોલાચાલી વધુ ઉગ્ર બની ગઈ, જેમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયા. આ બાજુ ખેડાના મહેમદાબાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ થયો. વિરેન્દ્રસિંહ બારિયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યો, જે બાદ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કેટલાક બૂથ પર ઈવીએમ ખોટવાતા મતદારો રોષે ભરાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઈવીએમ ખોટવાની ફરિયાદ મળી. ચાલુ મતદાન દરમિયાન મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાઈ, જેથી મતદાન મથકો પર મતદારોનો કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો. દ્વારકાથી લઈને જૂનાગઢ અને બિલીમોરાથી લઈને ગીર સોમનાથ સુધી ઈવીએમ ખોટવાયાની ફરિયાદ મળી.
વલસાડ જિલ્લાના ધરમપુર પાલિકામાં મતદાનમાં વિલંબ થયો કેમ કે વોર્ડ નંબર 1 અને 4માં ઈવીએમ મશીન ખોટકાયું. વોર્ડ નંબર 4ના ઈવીએમનું બટન કામ ન કરતા મતદાન અટવાઈ પડ્યું હતું. ટેકનિકલ એરર આવતા મતદાન અટક્યું હતું. મામલતદાર અને ચૂંટણી અધિકારીઓએ સ્થળ પર પહોંચી ટેકનિકલ એરરનું નિરાકરણ કર્યું. આ તરફ નવસારીના બિલીમોરામાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ જોવા મળી. વોર્ડ નંબર 2ના બૂથ પર 5માં ઈવીએમ ગડબડીની ફરિયાદ. મતદાન ન થતું હોવાનો કોંગ્રેસે ઉમેદવારે આક્ષેપ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ઈવીએમમાં ન દબાતાનો હોબાળો થયો. આ બાજુ સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. થાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું. ઈવીએમ મશીનના બટનમાં ખામી સર્જાતા 30 મિનિટ માટે મતદાન રોકાયું. ઉમેદવારોએ હોબાળો કરતા ઈવીએમને બદલી નવું ઈવીએમ મૂકવામાં આવ્યું. તો પાટણના રાધનપુરમાં 2 વાર ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન કરવા આવેલા લોકોને લાઇનમાં ઊભા રહેવું પડ્યું. રાધનપુરના વિનય વિદ્યાલયમાં મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7માં સતત 1 કલાક સુધી ઈવીએમ મશીન બંધ થઈ જતા મતદારોમાં નારાજગી જોવા મળી હતી. ગીર સોમનાથના કોડીનાર પાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન સમયે મતદાન મથક 3 બુખારી મહોલ્લામાં મતદાન મશીનમાં ક્ષતિ જણાતા મતદાન પ્રક્રિયા અટકી હતી. ફરજ પરના કર્મચારીઓ ઈવીએમમાં ટેકનિકલ ખામી દૂર કરી હતી. ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટવાયું હતું. ઈવીએમમાં બટન ન દબાતો હોવાની ફરિયાદો ઉઠી. મતદારો દ્વારા ઈવીએમમાં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદ ઉઠી. ઉમેદવારોને મતદારોએ હોબાળો મચાવ્યો. ચૂંટણી અધિકારીની રજૂઆત બાદ ઈવીએમ બદલવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય અને સાંસદો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે નેતાઓમાં પણ ઉત્સાહ આસમાને હતો. શહેર મતદાન મથક પર સ્થાનિક નેતાઓથી માંડી ધારાસભ્ય, સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સાંસદો મતદાન કરવા પહોંચ્યા હતા. પરિવાર સાથે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. તો મહેસાણાના ખેરાલુમાં ધારાસભ્ય સરદાર ચૌધરીએ પત્ની સાથે મતદાન કર્યું. વતન ફતેપુરામાં કર્યું મતદાન. જિલ્લા પંચાયતની બેઠક મલેકપુરમાં પણ મતદાન કર્યું હતું. આ તરફ છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા મતદાન કર્યું. નારાયણ રાઠવાએ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. સાથે જ પહેલીવાર છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ તરફ અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા ધારાસભ્ય પહોંચ્યા. ધારાસભ્ય જેવી કાકડિયા અને તેમના પત્ની કોકિલાબેન કાકડિયાએ કર્યું મતદાન. જેવી કાકડિયાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પત્ની સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 6માં આવેલ તાલુકા શાળામાં મતદાન કર્યું. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા હીરા સોલંકીએ કરી અપીલ. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાના વતનમાં મતદાન કર્યું. જૂનાગઢના માંગરોળના ધારાસભ્યએ મતદાન કર્યું. મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી. આ તરફ મતદાન દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના વતન ચોરવાડ ખાતે કર્યું મતદાન. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે ભાજપના શાસનમાં ચોરવાડનો વિકાસ હરણફાળ ભરશે તેવો વિશ્વાસ છે. મોરબીના હળવદ વાંકાનેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વચ્ચે વાંકાનેરના ધારાસભ્યએ મતદાન કરી ભાજપનો ધ્વજ લહેરાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. અમદાવાદના ઘાટલોડિયાના પીરા ચૂંટણીમાં ભાજપ નેતા ઋત્વિજ પટેલે કર્યું મતદાન. મતદાન બાદ ઋત્વિજ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન મથકો પર ગુંજી શરણાઈઓ. ધૂમ ધડાકા સાથે વર કન્યાઓ મતદાન કરવા પહોંચ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાનો જંગ જામ્યો. 66 નગરપાલિકા સહિતની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. યુવાનોથી લઈ વૃદ્ધોએ મતદાન કર્યું. ત્યારે નવયુગલો લગ્નના બંધનમાં બંધાયેલા પહેલા પોતાની નૈતિક ફરજ બજાવતા જોવા મળ્યા. ક્યાંક દુલ્હન સજી ધજીને મતદાન કરવા પહોંચી તો ક્યાંક વરરાજા આખી જાન લઈને મતદાન મથકે પહોંચ્યા. તો સાણંદમાં ડીજેના તાલે આખી જાન મતદાન મથકે પહોંચી હતી. આ રીતે જામનગર, નવસારી, આણંદ, ખેડામાં પણ વરવધુઓએ મતદાન કર્યું. ભાવનગર શહેરમાં વડવા બી વોર્ડની ચૂંટણીમાં વરવધુઓ મતદાન કરવા પહોંચ્યા. લગ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી વિસ્તારમાં એક કન્યા લગ્ન ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. દુલ્હન પરિતાબેન બાબરિયા કે જેમની જાન માંડવે આવી ચૂકી છે અને લગ્નના ફેરા ફરવાની 10 જ મિનિટ બાકી હતી તે પહેલા જ તેમણે મતદાન કરવાની નૈતિક ફરજ સમજી અને મતદાન કર્યું. સજેલી ધજેલી દુલ્હનને મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા અપીલ કરી. તો આણંદમાં એક વરરાજા ધૂમ ધડાકા સાથે લગ્ન મંડપે પહોંચવાની બદલે મતદાન મથકે પહોંચી ગયા. આખી જાન મતદાન મથકે પહેલા મતદાન કરવા પહોંચી તો અદ્ભુત દ્રશ્યો સર્જાયા. સાણંદ નગરપાલિકા ચૂંટણીમાં પોતાની ફરજ નિભાવવા માટે વરરાજા આખી જાન સાથે જ મતદાન કરવા પહોંચ્યા. વાજતે ગાજતે ડીજે સાથે જાન મતદાન મથકે પહોંચી વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું. તો સાણંદમાં જાણે લગ્ન સિઝન પૂર બહારમાં હોય તેમ અન્ય એક મતદાન મથકે પણ લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું. વરરાજાએ લગ્નના પહેરવેશમાં જ પહોંચી મતદાન કર્યું. લગ્નની વિધિમાંથી સમય કાઢીને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
આ તરફ સાણંદમાં ચિરાગ પુરબિયા નામના વરરાજાએ પણ લગ્ન વચ્ચે મતદાન કર્યું. પુરબિયા ચિરાગ પોતાની હલ્દીની વિધિ કરી સીધા મતદાન કરવા પહોંચ્યા. માત્ર વરરાજા જ નહીં, વરકન્યા માતા પિતા પણ લગ્નમાં વ્યસ્તતા વચ્ચે પણ પોતાની ફરજ નથી ચૂકી રહ્યા. સાણંદમાં જાડેજા પરિવારને ત્યાં દીકરાના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. તે પહેલા પરિવાર મતદાન કરવા પહોંચ્યો. પ્રસંગની વિધિ સાથે સાથે મતાધિકારનો ઉપયોગ કરવો પણ જરૂરી હોવાનું કહ્યું. આ તરફ દ્વારકા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન નવદંપતીએ પણ લગ્ન પ્રસંગે મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાની ફરજ નિભાવવા વરરાજા મતદાન કરવા પહોંચ્યા. તો આંકલવ પાલિકાની ચૂંટણી માટે વરરાજા મતદાન કેન્દ્ર ખાતે આવ્યા. મતદાનને વરરાજાએ પ્રાધાન્ય આપ્યું અને લોકોને પણ મત કરવા અપીલ કરી. જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા. પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી. લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું હતું. ત્યારે બિલીમોરાના દેસરા વિસ્તારમાં લગ્ન બંધનમાં બંધાતા પહેલા યુવતીએ મતદાનની ફરજ નિભાવી. મતદાનને લઈને ફરજ નિભાવી યુવતી અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. યુવતીએ નાગરિકોને મતદાન કરવાની અપીલ પણ કરી. ખેડા નગરપાલિકાની ચૂંટણીને લઈને વરરાજા મતદાન કરવા ગાડી લઈને પહોંચ્યા. દીપકભાઈ રાવળ પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા. દીપકભાઈ પોતાના વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 4 માં મતદાન કર્યું. અમદાવાદ પોતાની જાન લઈને જતા પહેલા મતદાન કર્યું. ભરૂચના આમોદમાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા. ભીમપુરા ગામે વરરાજાએ મતદાન કર્યું. કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું. દાહોદમાં લગ્નના દિવસે દુલ્હન મતદાન કરવા પહોંચી. લગ્ન ફેરા પહેલા દુલ્હને મતદાન કર્યું. લીમખેડા તાલુકાના મોટી બાંડી બાર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં દુલ્હન મતદાન કરવા પહોંચી. લગ્ન પહેલા મતદાનને પ્રાધાન્ય આપી દુલ્હને મતદાન કર્યું. રાજકીય રંગ વચ્ચે મતદારોના પણ વિવિધ રંગ જોવા મળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં બરાબરનો માહોલ જામ્યો. મતદાન દરમિયાન નેતાઓ અને રાજકારણના વિવિધ રંગ જોવા મળ્યા. તો મતદાન દરમિયાન મતદારોના પણ રંગ જોવા મળ્યા. અલગ અલગ વેશભૂષામાં લોકો મતદાન કરવા પહોંચ્યા. રાજકોટના મતદાન મથક પર ગાંધી બાપુ મતદાન કરવા પહોંચ્યા હોય તેવું જોઈ સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા. રાજકોટમાં મતદાન કરવા અનોખો સંદેશ આપવા માટે એક વૃદ્ધ ગાંધી બાપુની વેશભૂષા સાથે પહોંચ્યા. હરસુખભાઈ ગાંધીજીના ગેટઅપ સાથે, હાથમાં લાકડી, મોઢા પર ગાંધી બાપુ જેવા ચશ્મા, નીચે ધોતી પહેરી અને પ્લે કાર્ડ લઈને મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા. લોકોને મતદાન કરવા અપીલ પણ કરી. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જૂનાગઢમાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી. રાજભાઈ મતદાન મથક પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો. સાથે જ જનતાને પણ મતદાનની અપીલ કરી. રાજભાઈ પોતાના આગવા અંદાજમાં સાહિત્યિક શૈલીમાં મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો. આ તરફ કદ ભલે નાનું હોય પરંતુ જૂનાગઢની બે બહેનોએ મતદાન કરી મોટું કામ કર્યું. ચોરવાડમાં 2.5 થી 3 ફૂટની બે સગી બહેનોએ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચી શાંતુબેન અને ભૂરીબેને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. આ તરફ પોતાના અધિકાર માટે આણંદનો યુવાન છેક પરદેશથી વતન આવ્યો. આંકલવમાં મતદાન માટે કેનેડાથી આવ્યો પાર્થ પટેલ. તો લોકશાહીના પર્વમાં પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી. કાલોલમાં મતદાન દરમિયાન ઉર્દુ પ્રાથમિક શાળામાં પોલીસની ઉમદા કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા. નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોને મદદ કરતી જોવા મળી. મતદારોને વ્હીલચેર મારફતે મતદાન મથકમાં લઈ જવામાં મદદરૂપ થઈ હતી. આ તરફ જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણા વિફર્યા. મતદાનના દિવસે પ્રચાર કરતી મહિલાઓને જોઈ રોષ ભરાઈ ગયા અને પ્રચાર કરતી મહિલાઓને ઉધરો લીધો. રાજકોટથી પૈસા લઈ પ્રચાર કરવા મહિલાઓને બોલાવી હોવાનો આક્ષેપ બહારથી પ્રચાર કરવા આવેલી મહિલાઓને મંજુલાબેનને તતરાવી દોડધામ થઈ ગઈ. મહિલાઓને તતરાવતા ઊભી પૂંછડીએ ભાગતી મહિલાઓનો વિડીયો પણ વાયરલ થયો. અમદાવાદમાં દારૂના નશામાં સ્કોડા કાર ચાલકે 6 લોકોને અડફેટે લીધા. અમદાવાદના મીઠાખડીમાં જોઈ લો નશામાં ચૂર કાર ચાલકનો આતંક. બેફામ માતેલા સાંજની માફક જતા કાર ચાલકે રોડ પર જતા 3 થી વધુ વાહનોને હવામાં ઉલાડ્યા, જ્યારે 6 થી વધુ લોકોને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા. હિટ એન્ડ રનની ઘટનામાં 6 લોકોને ગંભીર ઇજા પહોંચી, જ્યારે બેફામ રફતારના કહેરથી એક મહિલાનું મોત થયું. સાંજના સમયે મીઠાખડી 6 રસ્તા નજીક આવેલા જૈન દેરાસર પાસે જાણે કાર લઈને કોઈ આતંકવાદી ઘૂસી આવ્યો હોય તે રીતે સ્કોડા કારના ચાલકે પૂરપાટ કાર ચલાવી જે આડે આવ્યું તેને રમકડાની માફક હવામાં ઉજાડી દીધા. રોડ પર કાર ચાલકના આતંકના કારણે રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો. દારૂના નશામાં સ્કોડા કાર ચાલકે પૂરપાટ ઝડપે જતા કાર ચલાવી એક્ટિવા ચાલકને પણ હડફેટે લીધા. ત્યારબાદ અન્ય 3 રાહદારીઓને હડફેટે લીધા. આ ઉપરાંત સ્વિફ્ટ કારને પણ ટક્કર મારી, જોકે સ્કોડા કાર આગળ જઈને ઊભી રહી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા. અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ટોળાએ કાર ચાલકને ઝડપી માર માર્યો. તે સમયે કાર ચાલક દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી, જે બાદ આરોપી કાર ચાલક નિલેશ પટેલને પોલીસે સ્ટેશન લઈ જઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી.
આ અંગે નિલેશ પટેલ સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય અમિત શાહ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા. આ ઉપરાંત અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો. વિફરેલા ટોળાએ કાર ચાલકને ત્યાં જ લંબાર્યો અને પોલીસે હાજર થતાં આગળની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી. ડાંગમાં ટ્રક 50 ફૂટ ઊંડે જઈ ખાઈમાં ખાબકી તો અમદાવાદમાં પોલીસ નંબર પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત. સામસામે અથડાયા ટ્રક અને ખાબક્યા ખીણમાં. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે ડાંગ જિલ્લાના. એક ટેમ્પો મહારાષ્ટ્રના નાસિકથી શેરડી ભરીને વડોદરા તરફ જઈ રહ્યો હતો. આહવા વઘઈ રોડ પાસે ઘોઘલી ઘાટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આણંદથી પપૈયાના પ્લાન્ટ ભરીને જતા આઈસર ટેમ્પાનું ટાયર ફાટ્યું, જેથી પૂરપાટ જતા ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટેમ્પો શેરડી ભરીને આવતા ટ્રક સાથે ટકરાયો. બંને ટેમ્પા પલટી મારી ગયા, જેમાં ઘોઘલી ઘાટની ખાઈમાં 22 વ્હીલનો મહાકાય ટ્રક ખાબક્યો, જેથી રોડ પર શેરડી અને પપૈયાના છોડની રેલમછેલ થઈ. ટ્રકના ચાલકને માથામાં અને પાછળના ભાગે ફ્રેક્ચર થયું. ઇજાગ્રસ્તને આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતની બીજી ઘટના સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં પાસે ગણેશ મંદિરનો નજીક મોડી રાત્રે થયો હતો અકસ્માતની ત્રીજી ઘટના આહવા સુબીર રોડ ગાયગોઠણ વળાંક પાસે તીવ્ર વળાંકમાં બની. આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા થયો અકસ્માત. ડ્રાઈવર અને ક્લીનરનો સદભાગે બચાવ થયો. તો અમદાવાદના ચાંદખેડામાં પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી હતી. 14 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચતા રોષે ફેલાયો. પોલીસે લખેલી કાર ટેમ્પા રિક્ષાને ટક્કર મારતા 14 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું. સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અકસ્માત સર્જ્યો. કારમાં દારૂ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. આ બાજુ બોરસદ પાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડીએ આણંદમાં 4 થી 5 વાહનોને અડફેટે લીધા. શહેરના ભાલેજ રોડથી સમરખા ચોકડી વચ્ચે અલગ અલગ વાહનોને ટક્કર મારી. કેટલાક વાહન ચાલકો દ્વારા પીછો કરી અકસ્માત સર્જનારને ઝડપી પાડ્યો. બંને ઇસમો નશાની હાલતમાં હતા. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા. પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી. તો અંબાજી નજીક કુંભની યાત્રા કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત. ચીખલા ગામે 2 કાર સામસામે અથડાઈ હતી. રસ્તામાં વળાંક સમયે 2 કાર અથડાતા બંને કારનો કચ્ચરકાંડ નીકળી ગયો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. 2 વ્યક્તિ કારમાં ફસાતા ભારે જહેમત બહાર કઢાયા. 4 વ્યક્તિઓને 108 મારફતે અંબાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગોંડલમાં આંખલો યુવાનનો દુશ્મન બન્યો. આંખલાથી બચવા યુવક ઝાડ પર ચડી ગયો. આગળ યુવાન અને પાછળ આંખલો. જાણે આંખલા અને યુવક વચ્ચે રેસ ચાલતી હોય તેવા દ્રશ્યો છે ગોંડલના. શહેરના MB કોલેજ પાસે એક આંખલો એવો ભૂરાયો થયો કે યુવાનનો દુશ્મન બની ગયો. આંખલો યુવકના જીવનો જાણે પ્યાસો બની ગયો હોય તેમ યુવકની પાછળ આદુ ખાઈને પડી ગયો. આંખલાનો ખોફ એટલો કે યુવાન જીવ બચાવવા માટે એક ઝાડ પર ચડી ગયો. રોડની સામેથી લોકો યુવકને નીચે ન ઉતરવા બૂમો પાડતા, પરંતુ યુવાનને નસીબ સાથ આપતા નહીં હોય એટલે યુવાન ઝાડ પર લાંબો સમય ન ટકી શક્યો અને જેવો નીચે પટકાયો અને આંખલો તેની પાછળ પડ્યો. યુવાન પણ મોત દેખાતા જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગ્યો. યુવાન શાણપણથી રેકડીની પાછળનો રસ્તો લીધો ત્યારે જ આંખલો સીધો દોડતા ધડામ દઈને રેકડીની સાથે અથડાયો હતો. રેકડીઓને પણ કચ્ચરખાંડ નીકળી ગયો. યુવાનનો જીવ બચી ગયો. જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને હવામાં ફંગોળ્યા. રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો છે જામનગરના. એક વૃદ્ધ માટે રખડતું પશુ યમદૂત બનીને આવ્યું. જામનગરના હરિયા સ્કૂલ પાસે રખડતા પશુનો આતંક જોવા મળ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હરિયા સ્કૂલ પાસે રોડની સાઈડમાં એક પશુ ઊભું છે ત્યારે એક વૃદ્ધ ત્યાંથી પસાર થાય છે અને કોઈ કામથી ઊભા રહે છે ત્યારે મહિલા કંઈ સમજે તે પહેલા જ પશુ મહિલા પર હુમલો કરે છે અને ઢીક મારીને હવામાં ઉછાળે છે. જાણે કોઈ ફૂટબોલ હોય તે રીતે હવામાં 10 ફૂટ ઊંચે મહિલાને ઉછાળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું, જેથી પરિવારમાં રોષ ફેલાયો. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો. અંકલેશ્વરમાં જાહેરમાં થયું ધીંગાણું. હાથમાં પટ્ટા લઈ યુવક પર તૂટી પડ્યું ટોળું. ભરૂચના અંકલેશ્વરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. અંકલેશ્વરના એક કોમ્પ્લેક્સમાં અસામાજિક તત્વોની ટોળકી આતંક મચાવ્યો. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો. 5 થી 6 લોકો યુવકને પટ્ટા અને ટીકાપાઠુનો માર માર્યો. લુખ્ખા તત્વોની ટોળકી યુવકને મારતી નજરે પડી. યુવક બચાવવા માટે દોડાદોડી કરે છે, જોકે ટોળું તેને ઘેરી લે છે અને બેરહેમીથી મારવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન આસપાસમાંથી કેટલાક લોકો આવી જાય છે અને યુવકને બચાવવા વચ્ચે પડે છે. સિહોર જીઆઈડીસીની રૂલિંગ મિલમાં બ્લાસ્ટ. 3 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા. ભાવનગરની સિહોર જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. જીઆઈડીસી 1 માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ.
હર દેવેન્દ્ર રોલિંગ મિલમાં અંદર કામ કરતા લોકો જીવ બચાવવા દોડી આવ્યા હતા, છતાં અકસ્માતમાં 3 શ્રમિકો બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા. બંને હાથ અને કમરે નીચેનો ભાગ દાઝી ગયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ઘાયલ થયેલા તમામ કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. લોખંડ બનાવતી કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈ શ્રમિકોને સેફટીને લઈ સવાલ ઊભા થયા છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અમેરિકામાં ગેરકાયદે વસતા વધુ 8 ગુજરાતીઓની હકાલપટ્ટી પોલીસે વતન પહોંચાડ્યા. અમેરિકાએ ગેરકાયદે રહેતા લોકોની હકાલપટ્ટી કરવાની શરૂ કરી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 ગુજરાતી સહિત 116 ભારતીયોની હકાલપટ્ટી કરી 15 ફેબ્રુઆરીની રાત્રે 11:30 અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા. અહીંથી 8 ગુજરાતી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવ્યા. કાળા પડદાવાળી ગાડીમાં મહેસાણાના બાળક સાથેના પરિવાર સહિત 6 લોકોને અને ગાંધીનગરના 2 લોકોને પોલીસે વતનમાં છોડ્યા. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા રિપોર્ટ કરાયા. એરપોર્ટ પરથી તમામ ગુજરાતીઓ તેમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પોલીસ તેમજ આઈબીને પૂછપરછ શરૂ કરી છે. ડીસીપી, એસીપી, પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ આઈબીની ટીમ તપાસ શરૂ કરી ચૂકી છે. અગાઉ 104 ભારતીયોને અમેરિકા દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા 33 ગુજરાતી લોકોને પણ અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા હતા. હજુ આ સિલસિલો ચાલુ જ રહેવાનો છે. મહીસાગરમાં મતદાનના દિવસે જ લાકડી દંડાથી મારામારી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મતદાનના દિવસે જ માથાભારે તત્વોનો આતંક જોવા મળ્યો. દરકોલી તળાવ પાસે 2 જૂથ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો. ચિક્કાર પીધેલી હાલતમાં માથાભારે તત્વો લાકડી દંડાથી એકબીજા પર તૂટી પડ્યા અને ગંભીર ઇજાઓ પહોંચાડી. અંદરો-અંદર થયેલી માથાકૂટ લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ. મારામારીમાં 3 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાં કેટલાકને માથામાં, કેટલાકને આંખમાં ઇજાઓ પહોંચી. તમામ ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. મતદાનના દિવસે જ માહોલ તંગ બનતા આસપાસના લોકોમાં દહેશત જોવા મળી. લીંબડીમાં ફરી એકવાર લાલચનો લકી ડ્રો યોજાયો. ઇનામી ડ્રો રાખનાર લોકો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવાઈ રહી છે, છતાં હજી સુધી આવા ડ્રો કરનારા લોકો સુધરતા નથી. સુરેન્દ્રનગરના લીંબડીમાં દોલતપર ગામે બનાસકાંઠામાં ડ્રો માસ્ટર માઇન્ડ અશોક માળી દ્વારા ઇનામી ડ્રોનું આયોજન કરાયું. આ ડ્રો નદી કાંઠે યોજાયો. અન્ય જિલ્લાની 15,000થી વધુ ઇનામી કૂપનોનું ડ્રો અહીં જ કરાયું હતું. ડ્રોનું આયોજન કરનાર અશોક દ્વારા અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે ખુલ્લેઆમ વધુ એક ડ્રોનું આયોજન કરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મહેસાણામાં આ વખતે થશે ઘઉંનું બમ્પર ઉત્પાદન. મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો. ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવ્યું. સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. ખાસ કરીને ઘઉં, રાયડો અને શાકભાજીના વાવેતરમાં વિશેષ વધારો નોંધાયો. ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને ઘઉંનું બમ્પર વાવેતર કર્યું છે. ઘઉંનું ગત વર્ષે 66,432 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, તો આ વખતે 67,659 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે પણ સારો ભાવ મળે તેવું ખેડૂતો આશા રાખી રહ્યા છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજનનું આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથમાં પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું આયોજન કરાયું છે. સોમનાથ ટ્રસ્ટ માત્ર 251 રૂપિયાની દક્ષિણામાં પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવે છે. ભક્તો પણ આ પૂજામાં જોડાઈને ધન્યતા અનુભવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા સામગ્રી પણ ઉપલબ્ધ કરાવાય છે. આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાળું, ફળ સાથે પૂજા સામગ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે સવારે 8 થી 9 કલાકે પૂજા થશે. સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોકવે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આ પૂજનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પૂજાનો લાભ લેવા માંગતા હોય તેઓ સોમનાથ મંદિર ખાતે પૂજા વિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી નોંધણી કરાવી શકશે. સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન. બનાસકાંઠામાં આંગણવાડીઓ જર્જરિત બની. તૂટેલા પતરાનો શેડ, જર્જરિત આંગણવાડી કેન્દ્ર, દિવાલોમાં તિરાડ,
ખુલ્લા આકાશ નીચે ભણતું ગુજરાતનું ભાવિ. ભણે ગુજરાત ગણે ગુજરાતની બણગા વચ્ચે આ જર્જરિત શિક્ષણના દ્રશ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા જાડી ગામની આંગણવાડી કેન્દ્ર બીમાર અવસ્થામાં છે. જાડી આંગણવાડી કેન્દ્ર નંબર 2 ના મકાનની હાલત જર્જરિત છે. છેલ્લા 4 વર્ષોથી મકાનની હાલત દયનીય છે. આ જર્જરિત મકાન નીચે 3 વર્ષથી 6 વર્ષ સુધીના 25 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. ગમે ત્યારે આ પતરાનો શેડ તૂટી શકે અથવા તો આ મકાનને પોપડાઓ પડી શકે અને નાના ભૂલકાઓની ઇજાઓ પણ પહોંચી શકે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા વહેલી તકે આંગણવાડીના સમારકામ અથવા નવી આંગણવાડીની માંગ કરવામાં આવી રહી છે. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ચોટીલામાં એસટી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ભક્તોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા નથી, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલયની સુવિધાઓ નથી. શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ કરી મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બેસવાની રાહ જોવાની નોબત આવે છે. આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી એવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે. બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના કણોદરના શિક્ષિકા બાળકોને અઘરા વિષયને ભણાવે છે સરળ રીતે. ગુરુ શિષ્ય માટે એક સાચો માર્ગદર્શક કહેવાય છે, ત્યારે કણોદરના શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માટે અઘરા લાગતા વિષયને રસપ્રદ બનાવી તે વિષય પ્રત્યે વિદ્યાર્થીઓના મનમાં રસ જગાડ્યો. કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પનહાસબેન સામાજિક વિજ્ઞાન વિષય બાળકોને સરળ રીતે સમજાવે છે. ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજિત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો. તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દીધી. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપસીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે. શિક્ષિકાના અનોખા પ્રયોગને લઈને બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધતા બાળકોનું શિક્ષણ સુધર્યું છે. જે વિષયમાં બાળકોને 50% માર્ક્સ પણ ન આવતા તે વિષયમાં બાળકો 95 થી 100% માર્ક્સ મેળવતા થઈ ગયા. સાઉથ બોપલમાં પેટ્રોલ પંપ પર પોલીસ કર્મી અને માલિક વચ્ચે માથાકૂટ થઈ. પોલીસ કર્મી સાઉથ બોપલમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવા જતા હતા. પેટ્રોલ પંપ પાસે વારંવાર ગાડીમાં પંચર પડતું હતું. પોલીસ કર્મીને શંકા જતા તેણે પેટ્રોલ પંપ માલિકને રજૂઆત કરવા ગયો. પેટ્રોલ પંપ માલિકે પોતાની ઓળખ નિવૃત્ત ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા તરીકે આપી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. નેશનલ હાઈવે પર લુવારા નજીક મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં લાગી છે ભીષણ આગ. ટાયરોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં આવેલ કન્ટેનરો પર આગની લપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નજીકમાં જ અન્ય હેવી મશીનરી પણ પડી હોવાથી નાસભાગ મચી ગઈ હતી. પંચમહાલ પીએસઆઈ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. પીએસઆઈ મેહુલ ભરવાડ લાંચ લેતા ઝડપાયા છે. હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ. પીએસઆઈએ 2.5 લાખની કરી હતી માંગ. સુરત સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના. જીઆઈડીસી ગભેણી ગામમાં બનાવ બન્યો છે. પોલીસ અને બુટલેગર વચ્ચે હાથાપાઈ થઈ. પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા માટે ગયા હતા. બુટલેગર નૈના અને પોલીસ વચ્ચે હાથાપાઈ થઈ. પોલીસનો ફોન પણ તોડી નાખ્યો. પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણના વિડીયો વાયરલ થયા છે. સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી. સુરતના પુણા વિસ્તારમાં આવેલ ગેંગરેપ મામલો. બંને આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંને આરોપી દ્વારા એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહિલાના પતિના ગળા પર ચપ્પુ રાખી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓને સૌરાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીને પુણા પોલીસ ઘટના સ્થળે લાવી ઘટના સ્થળે લઈ અંજામ આપ્યો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.